કચ્છભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એલપીજી લઈને 2 ભારતીય જહાજ હોર્મુઝમાંથી સુરક્ષિત પહોંચશે કચ્છ, જેમાં માંડવીના શેરડી ગામના યુવાનનું છે યોગદાન। એલપીજી લઈને 2 ભારતીય જહાજ હોર્મુઝમાંથી સુરક્ષિત પસાર। 16 માર્ચે એક મુન્દ્રા અને 17 માર્ચે કંડલા બંદરે પહોંચશે શિવાલિક અને નંદાદેવી। શેરડી ગામના યુવાને દેશનું ગૌરવ વધાર્યું। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારત માટે મહત્વપૂર્ણ એવા એલપીજી કેરિયર જહાજ શિવાલિક સાથે જોડાયેલા એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। આ જહાજ તારીખ 16 માર્ચે મુન્દ્રા પોર્ટ પર પહોંચવાનું છે અને આ મહત્વપૂર્ણ જહાજને સંભાળવાની જવાબદારી શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા શેરડી ગામના ગૌરવ શ્રી અનિલકુમાર સંઘારને સોંપવામાં આવી છે। આ ઘટના માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી, પરંતુ સમગ્ર શેરડી ગામ માટે ગર્વ અને આનંદનો વિષય છે। દેશ માટે મહત્વપૂર્ણ એવા ઉર્જા પુરવઠા સાથે જોડાયેલા આ મહત્વપૂર્ણ કાર્યમાં પોતાના ગામના પુત્રને આવી જવાબદારી મળવી ખરેખર ગૌરવની વાત છે। અનિલકુમાર સંઘારની મહેનત, કુશળતા અને પ્રતિભાના કારણે તેમને આ મહત્વપૂર્ણ કાર્ય માટે પસંદ કરવામાં આવ્યા છે। તેમની આ સિદ્ધિ શેરડી ગામના યુવાનો માટે પણ પ્રેરણારૂપ છે કે મહેનત અને સમર્પણથી કોઈ પણ ક્ષેત્રમાં ઊંચું સ્થાન મેળવી શકાય છે। આજે સમગ્ર શેરડી ગામ ગૌરવ અનુભવે છે। ગામના એક પ્રતિભાશાળી પુત્ર દેશના મહત્વપૂર્ણ કાર્યમાં પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। સમગ્ર શેરડી ગામ અને સંઘાર સમાજ તેમજ દેશભરમાંથી શ્રી અનિલકુમાર સંઘારને અભિનંદન અને શુભકામનાઓ મળી રહી છે।